પેલા છોકરીઓએ રિક્ષામાં બેઠી હોય ત્યારે અચાનક જ આ રીતે નીચે નમીને ફોજીના પોકેટમાંથી પૈસા કાઢવાની કોશિશ કરે ને પાછી ફોજીને કહે છે કે સોરી અહીંયા કડે રિક્ષા ચાલતી હતી ને એટલા માટે ઝોલો આવી ગયો. એટલે ફોજી કહે છે કે કોઈ વાંધો નહીં મેડમ એમ કહીને ફોજી ઇગ્નોર કરી વારે છે. પછી આરી કહે છે કે હું ધ્યાન રાખીશ. એટલે ફોજી પણ પાછો તેનો વ્યસ્ત થઈ જાય કામમાં. પણ પાછી આ રીતે એની યાર ટકરાય અને પાછી કહે છે કે સોરી એમ કહીને પૈસાની નોટ ઉપર લઈ લે છે અને કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ. આ રીતે આ રિક્ષાના હૃદય આવે છે ને એટલા માટે. પણ આ ફોજી કહે છે કે ઠીક છે કોઈ વાંધો નહીં મેડમ આવું તો ચાલ્યા રાખે એમ કહેવા લાગે છે. પછી આરી કહે છે કે ઠીક છે. પછી મિત્રો ફોજી પાછો મોબાઈલ જોવા લાગે છે અને પછી આ છોકરી પેલી છોકરીને ઈશારો કરી દે છે અને પછી આ છોકરીએ પાછી ઝોલો ખાઈને ફેને તરત જ ફોજીના પોકેટમાંથી પૈસા કાઢી લે. પણ શીશાની અંદર આ રિક્ષાવાળો હોય બધી જ કરતું તો જોઈ લે છે ને પછી આ પાછળથી પેલી છોકરીને પૈસા આપી દે. આ રિક્ષાવાળો બધું જ જોઈ લે છે. પછી આરી કહે છે કે સોરી ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ ને એમ કગરવા લાગે છે પેલા રિક્ષાવાળા. એટલે રિક્ષાવાળો કહે છે કે કોઈ વાંધો નહીં હવે તમે આગળથી ધ્યાન રાખજો. પછી મિત્રો થોડી વારમાં આ છોકરી હોય ઉતરી જાય છે અને ઉતરીને ત્યાંથી જતી રહે છે અને પેલી છોકરીને ઈશારો કરતી જાય. એટલે આ છોકરી પણ પાછળ ત્યાંની જતી રહે છે અને પછી છોકરી પણ ઉતરી જાય છે. અને આ બાજુ આ ફોજી જેવો જ તેનું પોકેટ ચેક કરે તો પૈસા હોતા નથી. એટલે આ પૈસા નથી હોતા એટલે તરત જ મૂંઝાઈ જાય છે. અને પછી મિત્રો થાય છે કે આ બાજુ આ બંને અહીંયા કારણે વાતો જ કરતી હોય છે. પણ એટલી વારમાં ત્યાં કારણે ફોજી પોગી જાય છે અને ફોજીએ કર્યું જોવા જેવું. પણ એ જોતા પહેલાં રામ ભગવાનને દિલથી મારો મારા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે ફોજીને બધી જ હકીકતની ખબર પડી જાય છે અને આ બંને રંગાત પકડીને જેલમાં લઈ જાય છે.